તને તો બેટા હજી કંઈ ખબર નથી. આ પહેલાં નવી નવી હતી ને તો તાર પપ્પા જાય ને કામ પર, પછી તો બાએ મને બહુ જ હેરાન કરતા. હા તો હવે સુધર્યા છે તારે. અને સાચે કહું તાર પપ્પાએ બિલકુલ ઓછા નથી. હા તો હવે આમ સાંભળે જ મારું, બાકી પહેલાં તો ઓલવેઝ હું સાચી હોઉં તો કોઈ દિવસ મારી સાઈડ નહીં લીધી. હા પેલું શું કરતા તમે લોકો, મમ્મા જ બોય હતા પહેલેથી જ. તું નાની હતી ને 1-1.5 વર્ષની, હા તમારું ફ્રેક્ચર થયું હતું બોલ, પણ ત્યારે એવું કોઈને ના થાય કે મને થોડી મદદ કરાવીએ, તો બી મારે જ ઊભે પગે બધું કરવાનું બોલ. કોઈ સમજે ના ઘરમાં. પછી આ ભયલું વખતે પ્રેગ્નન્ટ હતી ને ત્યારે થોડી કોમ્પ્લિકેશન્સ હતી, તો ડૉક્ટરે કીધું હતું કે એકદમ બેડ રેસ્ટ પર રહેવાનું તમારે. પણ આ લોકો તો કે ડૉક્ટર તો કયા કરે ને બધું, તોય કામ છેલ્લે મહિને સુધી મારી જોડે જ કરાવ્યું છે બોલ. ના તો તારા પપ્પા બી કેવું હમણાં થોડા વર્ષોથી હવે સુધારે છે, બાકી તો પહેલાં તો મારાથી કંઈ બોલાય જ ના પહેલાં તો. હા ઘરમાં કઈ નાની વસ્તુ આવે એટલે પતી ગયું, એમને બધું જ ખબર હોવી જોઈએ. એવું એમને કયા વગર કશું લાય એટલે પતી ગયું, એમને પાછું સેમનું સેમ લઈ આપવું જ પડે, બાકી કકરાટ. હવે તમે સમજના થયા ને એટલે કહું છું, કારણ કે પહેલેથી તો કંઈ કીધું નહીં મેં કોઈને. હા પણ આ તો કેવું કે પહેલાં અમારી જોડે કશે જવા માટે હતું નહીં એટલે બધું સહન કરવું પડતું હતું, પણ હવે કોઈ ના કરે. સાચું કહું આ તો હું છું ને એટલે ટકી રહી, બીજું કોઈ હોત ને આ ઘરમાં તો રહેતોય નહીં.